રમણ ભગવાનને જે થયું એવું રમણ કે મને થયું બધાને થઈ શકે, એવું નહીં કે મને એકલાને કાંઈ મને જ થાય એવું નહીં. મને થયું એ બધાને થઈ શકે. જો માણસ જાણે કે હું દેહ નથી તો પોતે પરમાત્મા છે, પણ એ અનુભવવું જોઈએ. પાછું ખાલી બોલે તો ના ચાલે. પાછું દેહથી રહે અને પરમાત્મા બોલે તો પરમાત્મા નો કહેવાય, પણ પછી પરમાત્મા રમણ અને પછી તો નીકળી ગયા, છોડી દીધું બધું, ઘરમાંથી નીકળી ગયા. અને તિરુવણામલાઈ એ અરુણાચલેશ્વર પર્વત છે, સ્વયંભૂ જ્યોતિર્લિંગ પર્વત એટલે શિવ, એટલે શિવ ભગવાન સ્વયંભૂ પર્વત છે. કારતક સુદ પૂનમે લાખો લોકો એને પરિક્રમા કરે છે. અમે હતા એ વખતે, આપણે પછી રોડ ક્રોસ ન કરી શકીએ એટલું કીચોકી પરિક્રમા કરે અને ભગવાન માને. જેવી રીતે આપણે કૈલાસ ભગવાન છે, અમરનાથ ભગવાન છે, પશુપતિ ભગવાન, પશુપતિનાથ ભગવાન છે, 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન છે. એવી રીતે સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે તિરુવણામલાઈ. એની એક ગુફામાં અમુક વર્ષે એક જ લંગોટી અને ભિક્ષાપાત્ર. 16 વર્ષની ઉંમરે ગયા, 1895, ને 21 વર્ષની ઉંમરનો ફોટો છે એમનો, 1901, તે 53-54 વર્ષ. એ જ લંગોટી ને જ ભિક્ષાપાત્ર, બીજું કાંઈ નહીં. 54 વર્ષ. શરીર છૂટ્યું 14 એપ્રિલ 1950. એને આજે 75 વર્ષ થયા. તો 2 કિલોમીટર બહાર નથી ગયા એ જગ્યાથી. 2 કિલોમીટર. લોકો તો બધી આખી દુનિયા ફરી વળે છે, પણ જરાય ફેર પડતો નથી. એવો ને એવો હીરો ઘોઘે જઈ આવ્યો. બધી જાતના નાટક કરે, ખેલ કરે. હું આમ મોટો થઈ જાઉં, આમ બધા મને ભગવાન માને, આમ બધા મારી પૂજા કરે ને આમ મારી વાંય ફરે, પણ શાંતિ નહીં. એ સાક્ષાત્કાર નથી. રમણને થયું. અને એ જે પ્રેસ રિપોર્ટર હોય અંગ્રેજી પેપરનો, ઇંગ્લિશ, પોલ બ્રન્ટન, એ આવી ગયો. એ ફરતો બધે આખા હિમાલયમાં ને બધે દેશ વિદેશમાં એ મહાત્માઓને જ શોધે કે ક્યાં સાચો આપણે પ્રકાશ મળે, સાચું જ્ઞાન, સાચો આનંદ, સાચો અનુભવ. અને રમણના ચરણમાં આવી ગયો. અને એને આખા વર્લ્ડમાં જાહેર કર્યું, આ છે સાચી વસ્તુ, આના ચરણમાં સાચી શાંતિ જાઓ. તે કરોડો લોકો, આ તો કેટલા વર્ષ થયા, 75 વર્ષ થયા. કરોડો લોકો આવી ગયા આજે અરુણાચલેશ્વરની તળેટીમાં. પછી તો પહેલાં તો ગુફામાં, એક ગુફામાં રહ્યા, બીજી ગુફામાં રહ્યા વર્ષો સુધી. પછી નીચે એ વખતે 75 વર્ષ પહેલાં નહીં, એ તો 100 વર્ષ પહેલાં. આજે 2025 છે ને, એટલે તો 1901 એટલે 125 વર્ષ પહેલાંની વાત છે. એટલે કેવું કાચું બધું બનાવ્યું ભાવિકોએ. 1925 સમજો ને, 100 વર્ષ પહેલાં. કાચું કેવું હોય ત્યારે તો વાંસ ને ઘાસપૂસ ને એવું બધું હોય ને. પહેલાં આપણે ઝૂંપડીઓ કેવી હતી એવું બનાવ્યું. આજે મકાનો બનાવ્યા છે. તો આજે એમના ગયા પછી અને બધાને ખબર પડી ગઈ. એમણે પોતે એક શોર્ટમાં એમ કે બધા જ સમજી શકે એવું, હું કોણ છું, હું કોણ. એને નાની પુસ્તિકા આજે આપીશું આપણે બધાને. એમાં એમનો ફોટો છે, લંગોટી પહેરેલો બાળક, મૂર્તનો દોરો ફૂટ્યો નથી, અને બધું છોડી દીધું. અને આજે માણસ માયાના કાદવમાં, કીચડમાં ખૂંપી જાય, ડૂબી જાય, શ્વાસ ન લઈ શકે તો એમાં મરી જાય, પણ છોડે નહીં. 16 વર્ષની ઉંમરનો બાળક. અને એમણે લખ્યું, હું કોણ છું. એમણે એમ કીધું કે બધા જ્ઞાનનો સાર 4 શબ્દમાં સમાવી શકાય. આ બધું જગતમાં જે જ્ઞાન છે એ 4 શબ્દમાં. દેહો નાહમ, કોહમ સોહમ સંસ્કૃતમાં. ગુજરાતીમાં હું દેહ નથી, હું કોણ છું, હું પરમાત્મા છું. શબ્દ નથી, એમનો અનુભવ છે.
કારણ કે એમણે દેહના મૃત્યુનો અનુભવ કર્યો. કોઈ દેહના મૃત્યુનો અનુભવ નથી કરતો કે દેહ, હું તો જીવ પોતાને દેહ માને છે. અંદર જાણે ખરા કે બધે પરમાત્મા છે, બધું પરમાત્મા છે, બધામાં પરમાત્મા. એમ તો આખું જગતના બધા જીવો 7,800 કરોડ જાણે છે. પણ એ અનુભવ કોણ અનુભવી શકે? જેણે દેહનું મૃત્યુ અનુભવ્યું એણે પોતાને પરમાત્મા અનુભવ્યો. કારણ કે પરમાત્મામાં દેહ નથી, પરમાત્મામાં મને નથી, પરમાત્મામાં જગતે નથી. આ સંસાર ને માયા ને મોહ ને હું તો મારું તારું રાગ દ્વેષ ને આ ધન ને ભોગો કશું નથી. પરમાત્મા તો નિરંજન નિરાકાર નિર્વિકાર છે, અનંત ચૈતન્ય પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, મહાચૈતન્ય. સૂર્યપ્રકાશ કેવો છે? બધે પ્રકાશ કેવો ભરેલો, ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં. આકાશ કેવું છે? બધે બધું આકાશ અનંત સ્વચ્છ. મહાસાગર કેવો છે? બધું અનંત જળ, બધું જળ જળાકાર ભરપૂર. આમ એવી રીતે ચૈતન્ય એકરસ, ચૈતન્ય પ્રકાશ એકરસ. એવા પરમાત્મા એવા છે, અનંત અને ભરપૂર, પરિપૂર્ણ, ઘન, અખંડ, એકરસ, ચૈતન્ય એકરસ. એની અંદર આપણને આ બધા દેહો દેખાય છે, પણ એ પરમાત્મામાં દેહ નથી, એ આકાર જ છે, ખાલી આકાર નથી. એ તો ચૈતન્ય એકરસ જ છે, મહાચૈતન્ય જ છે, પ્રકાશ. આ પ્રકાશ છે તે ભૌતિક પ્રકાશ છે. સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, વીજળી, બુદ્ધિમાં જે પ્રકાશ છે, જે જ્ઞાન છે, જે અનુભવ છે, જે બોધ છે, એ ભૌતિક પ્રકાશ છે, જડ પ્રકાશ. અને પરમાત્મા અનંત ચૈતન્ય પ્રકાશ, ચિદૈક રસ, ચિદ ઘન, અખંડ, અજર અમર, અખંડ, અવિનાશી અને સંપૂર્ણ, પૂર્ણ પૂર્ણ પૂર્ણ. કોને અનુભવાય? રમણે કેવી રીતે અનુભવ્યું? દેહનું મૃત્યુ અનુભવ્યું. તો પણ મૃત્યુને, દેહનું મૃત્યુ થયું, પણ હું એને જાણનાર, મારું તો મૃત્યુ થયું નથી. પોતાને ચૈતન્ય આત્મા રૂપે, આત્માએ પોતાને આત્મા રૂપે અનુભવ્યો, પોતાના પરમાત્મા રૂપે અનુભવ્યો. ક્યારે? જો હું દેહ છું એમ રાખો તો આ બધું, આ બધી બલાવડ કે માથે ચડી બેસે. હું તો મારું તારું રાગ દ્વેષ, ખાવા દાવા, સાચા ખોટા બધું, પૈસા ને ભોગો ને આમ તેને, દેખા દેખી, ચડતા ચડતી, ભાગમ ભાગ. કેવા દોડે જ બધા પશ્ચિમમાં ડોલરની પાછળ, મરી જાય, શાંતિ નથી. હરખું ખાવું પીવું નહીં, હરખું ઊંઘવું નહીં ને ગધા મજૂરી. કેમ? દેહને પોતાને દેહ માન્યો, ત્યાંથી બધી માયા શરૂ, બધું ખોટું શરૂ. કારણ કે દેહ ખોટો છે, પરમાત્મા દેહ નથી. જેમ સૂર્યનારાયણ ભગવાન છે એ આ બધું પ્રકાશે છે, પણ આ બધું એનામાં નથી. આ જગત, બધું જગત પ્રકાશ છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, અખિલ સચરાચર, જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચર, અચર, અણુ અણુ બધું. પણ આ કાંઈ સૂર્યનારાયણ ભગવાનમાં નથી. એમ પરમાત્મા સૂર્યનારાયણ ભગવાન છે, અને એના પ્રકાશમાં બધું જગત પ્રકાશે છે. આ બધા જીવો, જગત, બધાના દેહો, બધાના મન, બધાના નામ, બધાના, પણ એ કાંઈ પરમાત્મા સૂર્યનારાયણ ભગવાનમાં નથી. પણ કોને થાય એવું? રમણને કેવું થયું? એ દેહ મરી ગયો, આ દેહથી પોતાને જીવતો માને છે, એટલે પરમાત્મા અનુભવાતા નથી. અને રમણને બાળપણમાં એવું થઈ ગયું, 16 વર્ષની ઉંમરે, કે દેહ તો મરી ગયો, પણ હું કેમ મરી ગયો? હું ચૈતન્ય જ્યોતિ છું, હું આત્મા છું, હું જાણનાર છું. જાણનાર નથી મરી ગયો, જાણનાર તો નથી મરી ગયો. એ અમર થઈ ગયા, એ રૂપે, આત્મા રૂપે, એ પરમાત્મા રૂપે અજર અમર થઈ ગયા, નીકળી ગયા. તિરુવણમલાઈ, અરુણાચલેશ્વર પર્વતની એક ગુફામાં અમુક વર્ષ, બીજી ગુફામાં અમુક વર્ષ, છેલ્લે પછી એ તો ભાવિક એ 100 વર્ષ પહેલાની વાત છે. આશ્રમ કેવો હોય, વાંસ હોય ને લાકડા હોય ને એવું બધું હોય ને, ઘાસ હોય ને એવું. અત્યારે એ લોકોએ મકાનો બનાવે પાછળથી, રમણાશ્રમ. એટલે રમણને પાસે જાય તો બોલે નહીં, પણ સામેના શાંતિ થઈ જાય. આ એક જોવા જેવી વસ્તુ ગજબની.
અને આપણે ગમે એટલા લેક્ચર કરીએ તો સામે વળન કાંઈ ન થાય. અને રમણ કાંઈ બોલે નહીં. પેલો આવ્યો હોય ને એ ઘણા પ્રશ્નો લઈને આવ્યો હોય, રમણ બેઠા હોય લંગોટી પહેરીને બેઠા હોય આમ, હા, અને કૃપા કરીને સામે જોવે તો પતી જાય માણસ, એટલે એ થઈ જાય. એનામાં ચૈતન્ય પ્રગટે કે પોતે છે તો ખરું, પણ એ દેહ ભાવમાંથી એ ચૈતન્ય ભાવમાં આવી જાય, આત્મભાવમાં આવી જાય, બ્રહ્મ ભાવમાં આવી જાય, પરમાત્મા ભાવમાં આવી જાય. ગજબ! એ સાક્ષાત્કારનો અનુભવનો મહિમા છે. કોરા વાણી વિલાસ બુદ્ધિ વિલાસની અસર થતી નથી, સત્યના આચરણને અનુભૂતિની જ અસર થાય છે. બહારથી કોઈ માણસ ડોળ ગમે એટલો કરે, દેખાવ ગમે તો કરે, પોતાને મહાત્મા બનાવે, પોતાને ભગવાન બનાવે, પણ કાંઈ કોઈ ડફોળ નથી, કાંઈ મૂર્ખાને જ બધાને ખબર પડે કે આ ઓલું બનાવવા નીકળ્યા છે. આપણને સાચો માણસ હોય તો એની પાસે આપણને સાચું જ મળે. એમ કે ભાઈ મારે અહીં જવું છે, કેવી રીતે જવાય, ક્યાં જવાય, ક્યાંથી, આ રીતે સીધું બતાવે. એમ રમણ સીધું બતાવે. જ્ઞાન અને ભક્તિના બે પ્રકાર એવા શોર્ટમાં બતાવે કે શાસ્ત્રોએ બતાવી શક્યા નથી, અનુભવ જ એ બતાડી શકે. પોતે પરમાત્મા હોય એ જ બતાડી શકે. એને શું બતાડ્યું કે જ્ઞાન એટલે શું? કોઈ બધું પ્રશ્ન પૂછે, બોલે પણ ખરા, ન બોલે એવું કાંઈ નહીં. રમણ સાથે વાર્તાલાપમાં ખૂબ બોલ્યા છે. પત્રો અને સંસ્મરણો બે મોટી બુકો છે, એમાંય ખૂબ બોલ્યા છે. જેવો દેશ, જેવો કાળ, જેવું પાત્ર, સામે આવેલો માણસ હોય એના પ્રશ્ન દરેકના જુદા જુદા હોય. દરેકના મનના પ્રશ્નો એ જગતમાં, એની કુટુંબમાં, એની જ્ઞાતિમાં, એના કુળમાં, એના સમાજમાં, એના હું મારુંમાં, બધાના પ્રશ્નો જુદા જુદા હોય. પણ તોય ગમે એટલા પ્રશ્નો એ મનમાં ભરીને લાવ્યો હોય તો કોણ જાણે, ગમે તે હોય પણ રમણ ન બોલે ને તો પેલો શાંત થઈ જાય. એનું કારણ શું? આપણે વૈજ્ઞાનિક રીતે સમજી શકીએ કે રમણ જે ઊંચાઈમાં રહ્યા હોય પરમાત્મા, તો પેલાનું મન એટલી ઊંચાઈએ ચડી જાય. અને પરમાત્મામાં પ્રશ્ન નથી, પરમ શાંતિ છે, એટલે પેલો પરમ શાંતિમાં આવી જાય. આ ખૂબી આપણે વૈજ્ઞાનિક રીતે આને સમજી શકીએ. જે માણસ પરમાત્મા રહ્યા હોય એટલે એની પાસે જાવ એટલે પ્રશ્નોત્તરની જરૂર નહીં, શાસ્ત્રોની જરૂર નહીં, ગુરુની જરૂર નહીં, કાંઈ કહેવાની, પૂછવાની, ઉત્તર આપવાની જરૂર નહીં. એ જે રહ્યા હોય એ ત્યાં આપણી સામે હાજર હોય એટલે સીધું તમારું મન છે જેમ લોચુંબક છે એ સોયને કેમ ખેંચી લે, એમાં પરમાત્મા રૂપી લોચુંબક એના મન રૂપી સોયને એટલે ઊંચો ઉપર ઉઠાવી લે. એનું મન પરમાત્મામાં વયું જાય તો નીચે હતું મન, અને જે પ્રશ્નો હતા તે ઉપર પરમાત્મામાં વયું ગયું મન, તો ત્યાં પ્રશ્નો ક્યાંથી રહે? આપણે વૈજ્ઞાનિક રીતે પણ આને સમજી શકીએ. સરળ છે. એવું થતું જે રમણ પાસે જાય એટલે રમણ ન બોલે, બેઠા હોય તો પેલાનું મન જ પરમાત્મા રૂપ થઈ જાય. પરમાત્મા જોડે આવ્યો હોય તો પછી પરમાત્મા રૂપ જ થઈ જાય ને. જળ રૂપે બેસો, જળ જેવું થઈ જાય. જેને પૈસા જ થતો હોય એની જોડે બેસો તમારે પૈસા થઈ જાય. તમે રાજકારણી જોડે બેસો તમે રાજકારણી થઈ જાઓ. તમે કોઈ ડ્રિંક કરતો હોય એની જોડે બેસો તમે ડ્રિંક કરતા થઈ જાઓ. કોઈ સ્મોકિંગ કરતો હોય એની જોડે બેસો તમે સ્મોકિંગ કરતા થઈ જાઓ. કોઈ જુગાર રમતો હોય એની જોડે બેસો તમે જુગાર રમતા થઈ જાઓ. કોઈ નોનવેજ ખાતો હોય પરમાટી તો એની જોડે બેસો તમે પરમાટી નોનવેજ ખાતા થઈ જાઓ. જેવો સંગ એવો રંગ. સંગ જો કરવો તો ભગવાનનો જ કરવો, આ માયાવીનો કરવો જ નહીં, તો મરી ગયા સમજો. આ પોતે ડૂબે ને બીજાને ડૂબાડે. જે તરે એ તારે અને ડૂબે એ ડૂબાડે. એટલે હંમેશા તરેલાનો સંગ કરવો. રમણ તરેલા છે, જ્ઞાનેશ્વર તરેલા છે. આપણા પ્રાચીન વેદોમાં તો ઘણા નામ છે. સનકાદિક છે, સનક સનંદન સનાતન સનત કુમાર, દત્તાત્રેય છે, ઋષભદેવ જળભરત છે, વસિષ્ઠ વ્યાસ વાલ્મીકી છે, દત્તાત્રેય છે, અષ્ટાવક્ર છે, યાજ્ઞવલ્ક્ય છે, ઘણા છે. અત્યારે ઘણા થઈ ગયા. રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા, રમણ મહર્ષિ થઈ ગયા, જ્ઞાનેશ્વર થઈ ગયા. જ્ઞાનેશ્વરને થોડા 700 750 વર્ષ થયા વધારે. એટલે એવા નથી બહુરત્ના વસુંધરા, એવું નથી. પરમાત્મા તો ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે રૂપે પ્રગટ થાય, પણ એ પરમાત્મા છે એની એક જ ખાતરી
કે ત્યાં પરમાત્માનો અનુભવ હોય, સાક્ષાત્કાર હોય, એ જ ખાતરી. અનુભવ વગર ખાલી બોલે એ ખાતરી નહીં. બધાય બોલે છે, ભગવાન બોલે, પણ બધા છેતરવા, બીજાને છેતરવા, પોતાનો સ્વાર્થ સાધવા. પરમાત્મા બોલે, ઈશ્વર બોલે, પ્રભુ બોલે, ભગવાન બોલે, બ્રહ્મ બોલે, આત્મા પરબ્રહ્મ બોલે, પણ એ પોતાનું બધી માયાનું બધું કરવા, એ બધું મોહ. અને એ કેવા હતા, એને પૂછો કે આપણે પરમાત્માનો અનુભવ કરવા માટે શાસ્ત્રો ભણવા પડે? તો કે પરમાત્મા બે પૂંઠા વચ્ચે નથી. આમ જ કે પરમાત્મા હૃદયમાં જ છે, હૃદયમાં જ અનુભવ, તમે પોતે જ છો. પાછા એ શું કે ખબર? સ્થિર રહો, નિશ્ચલ રહો, અને તમે પરમાત્મા છો. બી સ્ટીલ એન્ડ યુ આર ગોડ. એક જ શબ્દ ટૂંકમાં, બી સ્ટીલ એન્ડ યુ આર ગોડ. નિશ્ચલ રહો અને તમે પરમાત્મા છો. બેસવા દેજો બધાને, આગળ વધો. હવે રમણમાં આવ્યા છે તો પાછા નો રહ્યો, આગળ વધો. બરાબર છે? એમ કહેતા કે સ્થિર માણસ છે એ હેરાન કેમ થાય છે, એ ભાગમ ભાગ કેમ કરે છે? હનુમાનજી તો જોયા છે ને, વાંદરા પ્રભુ કહો ને હનુમાનજી, એવું માણસનું મન છે ચંચળ. એક ઝાડથી બીજું ઝાડ ને, એક ડાળથી બીજું ડાળ ને, એક વનથી બીજું વન ને. હા, છે સ્થિરતા ક્યાં? એના બચ્ચા જુઓ, બચોડિયા ક્યાંથી ક્યાં ને ક્યાંથી ક્યાં. આ મન કુદાકુદ કરે, કેમ? ચંચળ છે. રમણમાં નિશ્ચળ છે, જરાય ચંચળતા નથી. ભગવાનમાં ચંચળતા નથી. ભગવાન બોલનારમાં ચંચળતા છે. બ્રહ્મ બોલનારમાં, પરમાત્મા બોલનારમાં, ચિદાકાશ બોલનારમાં, સચ્ચિદાનંદ બોલનારમાં, ગોડ બોલનારમાં, રબ બોલનારમાં, બધા ઘણા એવા થઈ ગયા જ્ઞાનીને. એની પાછળ ઘણા પુસ્તકો થઈ ગયા, શાસ્ત્રો થઈ ગયા, પણ અનુભવ તો કોઈ અરબમાં એકાદ ને જ હોય. આજે આપણી પૃથ્વીની વસ્તી, અમે નાના હતા ત્યારે તો 3 અબજ જ હતી. અત્યારે તો 8 અબજ, 8.25 અબજ થઈ ગઈ. 3 અબજ એટલે 300 કરોડ. આજે 800 કરોડ, 850 કરોડ. બેસાડજો બધાને. ક્યાં છે? ઊભા છે? કેમ ઊભા છે? આ બધા કોણ છે? બરાબર. એટલે બધાના મન ચંચળ છે. આ બધા ફસાઈ કેમ ગયા છે? મનની ચંચળતાથી પ્રેરાઈને વર્તે છે. મન કેમ કરે? મન કી મરજી, દિલ કા રાજ, મારે ભાવ એમ કરું, મને કહેવાની જરૂર નથી, હું બધું જાણું છું. અહંકાર, ઈગો. એટલે શાંતિ નથી. રમણમાં જરાય ચંચળતા નહીં, નિશ્ચળ. એટલે પછી સામે આવે પછી સ્થિર જ થઈ જાય ને. જે કોઈ સ્થિર માણસ હોય એની પાસે જાઓ એટલે સ્થિર જ થઈ જાઓ. કોઈ શાંત માણસ હોય એની પાસે જાઓ એટલે શાંત જ થઈ જાઓ. તમે અમુક માણસ તો સવારે મોટું છે ત્યારે આનું ક્યાં જોયું, આખો દિવસ હાડો બગડશે. કારણ કે હોય જ એવો હાડો નક્કામો, કોઈ સારપ જ ન હોય. એટલે અને જો કોઈ તમે સત્પુરુષનો જુઓ અને તમે એમ કહો ભાઈ અત્યારે તો મને કોઈ સત્પુરુષ દેખાતો નથી, બધા હવે ચોર કંપની છે, બધા સ્વાર્થના સગા છે, બધા વેશધારીઓ જ છે, ખાલી ઉપર પરથી બાહ્યાડંબર જ છે, કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબર, કોઈ સાચો નથી, બધા ક્ષેત્રે ઠગ જ છે. તો પછી તો જે આગળ થઈ ગયા એને તમારી દ્રષ્ટિ સામે રાખો. રમણ થઈ ગયા તો રમણનો તમે પોઝ રાખો તમારી સામે. નિત્ય દર્શન કરો, સવારે ઉઠતા જ એનું દર્શન કરો, સૂતા જ એનું દર્શન કરો, અને દિવસે પણ હૃદયમાં. તો તમે જે પરમાત્માનું દર્શન કરે એ પરમાત્મા થઈ જાય. જે માયાનું દર્શન કરે એ માયા થઈ જાય. જેવો સંગ એવો રંગ. મન એવું છે, એને જેવા રંગે રંગ હોય એવું રંગાઈ જાય. પણ રમણ તો અદભુત. એને પ્રશ્ન પૂછે તો જ્ઞાન ને ભક્તિના 2 જ વ્યાખ્યા છે. પછી એમ કે કોઈ કે આત્મ સાક્ષાત્કાર માટે સંન્યાસ લેવાનો, તો કે તમે લાલ પહેરીને વનમાં જશો તો તમારું મન તો તમારી સાથે હશે,
એટલે ત્યાં તમે તમારો અહંકાર મોટો નહીં કરો એની શું ખાતરી? જો સીધી વાત, લાલ પહેરવાનું બંધ, લાલનો શોખ જ બંધ થઈ જાય. લાલનો શોખ કોનો ફાટી જાય? જેને કંઈક બનવું હોય, એને કંઈક બનાવવું હોય, લોકોને બનાવવું હોય, પોતે બનવું હોય, પણ એ બનવામાં એ બની જાય, પોતે જ બની જાય. રમણે કીધું શાસ્ત્રો, આપણે વેદાંત ને બ્રહ્મજ્ઞાન ને બધું શાસ્ત્રો ભણીએ તો આત્મ સાક્ષાત્કાર થાય, પરમાત્માનો અનુભવ થાય. બે પૂઠા વચ્ચે પરમાત્મા નથી, બધાની અંદર જ હૃદયમાં જ પરમાત્મા છે. પછી કે ભગવા પહેરવાથી તો કે લાલ પહેરીને વનમાં જશો તો તમારું મન તો તમારી સાથે જ હશે, ત્યાં તમારો અહંકાર મોટો નહીં કરો તો એની શું ખાતરી? રમણે કોઈ સંન્યાસનું કીધું જ નથી, સંસાર ત્યાગનું કીધું જ નથી. તો ત્યારે કરવું શું? અમે સંસારમાં છીએ, અમારે શું કરવું? બે વાત જ કરી. જ્ઞાન અને ભક્તિમાં જ્ઞાનની વ્યાખ્યા એવી કરી, હું દેહ છું એ અહંકારનો ત્યાગ કરો. હું દેહ છું એ અહંકારનો ત્યાગ કરો. આ જ્ઞાન. હું દેહ છું તો તમે સંસારી બનશો, સંન્યાસી બનશો. હું છે અહંકાર છે એ સંસારી બને છે, અહંકાર છે હું દેહ છું એ અહંકાર સંસારી બને છે, હું દેહ છું એ અહંકાર સંન્યાસી બને છે. પણ હું દેહ છું અહંકાર જ ન હોય તો કોઈ સંસારી નથી ને કોઈ સંન્યાસી નથી. સંસારી નથી ને સંન્યાસી નથી. સંસાર કોનો છે? અહંકારનો છે, પરમાત્માનો સંસાર નથી. બધાને ખબર તો છે કે સંસાર સ્વપ્ના જેવો છે, ઝાંઝવાના જળ જેવો છે, મિથ્યા છે ને નાશવંત છે ને અસત અસર ને દુઃખ છે ને ખબર છે, તો પછી હલવાઈ શું કામ રહ્યા? તો કે હવે ક્યાં જવું? જવાનું ક્યાં છે? દેહ ગમે ત્યાં હોય, પરમાત્મા બધે છે, તો તમારા હૃદયમાં છે. તો તમે દેહ નથી એમ જાણો અને તમે પરમાત્મા છો. આ સર્વ દેહ નથી એમ જાણો અને સર્વ પરમાત્મા છે. એવી રીતે રહેવો, બોલો નહીં, ખાલી બોલેલું ના ચાલે. એવી રીતે વર્તો. બોલવામાં તો બધા પાવરદાર, કોઈ એટલે કોઈ ભગવાનને ન બોલવા દે એવું બોલે. ઓઠું લે ભગવાન ચારી ખાય પછી અને પૈસાને ભોગવામાં જ સડીને મરી જાય. બધાને બેસવાની જગ્યા આપજો, આગળ વધો. હવે રમણમાં આવ્યા છે તો પાછા નો રહ્યો, આગળ વધો, આગળ આવો. આવો બધા ગમે એટલા આવો. તમારે બધા માટે લાડવા બનાવ્યા છે. જો આમાં કેવો આનંદ આવ્યો. અત્યાર સુધી આપણે રમણ કર્યું તો જાણે બાગાની જેમ બેસી રહ્યા હતા. બધાને હું જોવે છે એ ખબર પડે. અત્યારે હમણાં ગાંઠિયા તો ખાધા, હવે શું છે? એટલે આ બધા ચાપાણી નાસ્તો કરે જ કે નહીં? કે એમને બેસી જાય છે? ત્યાંથી જ આવે છે ને. અચ્છા, યોગેશ પ્રભુ કે છે મને પહેલા આવી ખબર નથી, હું તો મને તો બધા ભગવાનના વ્યાપક વાર્ષિક ઉત્સવમાં આવત. આજે ભૂલો પડી ગયો. કેમ રહ્યું યોગેશ પ્રભુ? ભગવાનના દર્શન થાય છે ને? આ બધું ભગવાન છે, થાય છે ને દર્શન? ઘરમાં બે જણ હોય તો હવે સ્થિર ને શાંતિથી બેસી રહે છે. ઘરમાં એમ કે ભાવના માતાજી આમ કે છે, ભાવના માતાજી આમ કે છે, ભાવના માતાજી આમ કે. ભાવના માતાજી ઘડી કે જપ ન લેવા દે, નહીં પોતે જપે નહીં, જપ લેવા દે નહીં કોઈને, એવું છે ને? હા કે છે, આ પોતે જ સ્થિર છે. બોલો. એટલે એ જ્ઞાનમાં એમ કીધું, આ જેમ વસ્ત્ર ગીતામાં કૃષ્ણે કીધું છે અર્જુનને કે આ દેહ છે ને, તો આપણે જે વસ્ત્ર છે ને, વસ્ત્ર કપડું, આપણે કપડાં પહેરે ને, તો આ દેહ પણ એક કપડું જ છે, વસ્ત્ર છે. ગીતામાં શ્લોક છે, એ રમણે સીધે સીધું કીધું. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી. જેને ગીતા જોયું એને ખ્યાલ હોય. બીજા દેહમાં છે સાંખ્ય.
જે મનુષ્ય જીર્ણ વસ્ત્રને ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરે, આપણે ફાટી જાય, જૂનું થઈ જાય કે ગમે તે, એટલે આપણે છોડીને નવું પહેરીએ. એમ આત્મા જીર્ણ થયેલા દેહને છોડીને નવો દેહ ધારણ કરે. એટલે દેહને વસ્ત્ર કીધું છે કૃષ્ણે, અને રમણે કીધું કે દેહ વસ્ત્ર છે, તો તમે દેહ હું છું એ અહંકારનો ત્યાગ કરો. શોર્ટ એન્ડ સ્વીટ. અહીંથી તમે આ બે વાત લઈ જાઓ ને તો તમારો બેડો પાર થઈ જાય. દેહ હું નથી, માટે હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. દેહ પુરુષ છે, દેહ સ્ત્રી છે. પરમાત્મા સ્ત્રી નથી, પુરુષ નથી. પરમાત્મા તો સત ચૈતન્ય આનંદ છે, અખંડ સચ્ચિદાનંદ. સત એટલે આકાશ જેવું, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિત્ત એટલે ચૈતન્ય પ્રકાશ, આકાશ જેવો, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ આકાશ જેવો, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તો હું કોણ છું? તો હું સત ચૈતન્ય આનંદ પરમાત્મા છું, અખંડ, અજર અમર અવિનાશ. હું દેહ નથી. જેને આ ભ્રમથી છૂટી જાય ને, આ ભ્રમ કે હું દેહ છું, તે પરમાત્મા છે. અમે સોનાના પત્ર ઉપર લખી આપીએ, અમારો અનુભવ છે. હું દેહ નથી, જેમાં હું વસ્ત્ર નથી. આ વસ્ત્ર હું ક્યાં છું? ભલે સાથે રહ્યું પણ હું આ નથી. તો દેહ ભલે સાથે રહ્યું પણ હું દેહ નથી. દેહ સ્ત્રી પુરુષ છે, ને સ્ત્રી પુરુષનો સંસાર છે, એટલે દેહનો સંસાર છે. પરમાત્મા દેહ નથી, પરમાત્મા સ્ત્રી પુરુષ નથી, એટલે પરમાત્માનો સંસાર નથી. ગમે એટલું વાંચે, ગમે એટલું સાંભળે, ગમે એટલું બોલે, એક નકમ એવો રે, હખણો રે તો હખણો. સમજાવ ને? આ તો અમારી ગામઠી ભાષા છે, અમે તો કઈ ભણ્યા ગણ્યા નથી, એટલે જેવું આવડે એવું બોલીએ. સમજાય? સમજાય તમને બધાને? સમજાય? તમે બધા ભણેલા ગણેલા, અમે તો ઢ ડબ્બુનો ઢ છીએ. આ નાનપણ છે, આવા નવા કોઈ ન્યારે લેવા કે દેવા. હમણાં માણસ તો જોવે જ નહીં. હવે માણસો શાંતિથી બેઠા હોય તો ચાલે પાછું, પણ જો પાછું કોક પણ નકરા કરે નકામ પાછું મને. એટલે જો નાટક ન કરે, ખેલ ન કાઢે, આમ કે છોકરા ખેલ કરતા હોય ને, તોફાન કરતા હોય, આ તો ખેલ કરે, એમ ખેલ ન કરે, ચંચળતા ન કરે, એમ કહેવાનું તો ચાલે. બરાબર? એટલે જ્ઞાન, હું દેહ નથી, એટલે પછી શું રહ્યું? હું દેહ નથી એમ જાણનાર તો રહ્યો કે નહીં? દેહને જાણનાર તો રહ્યો કે નહીં? હું દેહ નથી, હું દેહ નથી એમ જાણનાર રહ્યો કે નહીં? એ પરમાત્મા છે. પણ એવી રીતે બોલે તો જ નહીં, એવી રીતે રે વર્તે તો. એટલે પછી એમ કે હું દેહ નથી, અને પછી દિનામાંથી તમે પુરુષ છો કે નહીં? જોજો, હવે જોજો, તમે જુઓ છો ને હું સ્ત્રી છું, મને પુરુષ કહો છો, બસ પતી ગયું. તો હું દેહ છું, એના મતલબ તમે પુરુષ નહીં. એ કેવું આમ ગૂંચવાઈ જવાય છે. પાકું કરી દીધું છે ને હું સ્ત્રી છું, એમાં જ આ ફસાણા છો. જો પહેલેથી રમણને ઓળખ્યા હોત, અમે આ શિહોરાયથી 28 કિલોમીટર, એટલે 1995 એ લોકો લાભ લે છે. છબા પ્રભુએ આખા ગામને સમાજને જગાડ્યો. હમણાં મૂળજી પ્રભુએ આખા ગામને સમાજને જગાડ્યો. મૂળજી પ્રભુ, છબા પ્રભુ, એક એક કેવા, એક એક. સમજાય? એટલે સંપૂર્ણ ભગવાનના માણસ. તો અમે સૌ પહેલા રામા પ્રભુ ત્યાં ગયા. એ લોકો 4 ભાઈઓ હતા. મેં મણિપ્રભુના ચિરંજીવી રામા પ્રભુ આજે આવ્યા છે. તેમને ત્યાં રમણની છબી હતી. અરે વાહ, તો પહેલેથી જ રમણને લઈને જ બેઠા છે. અને 12 સાલ પાર્લામેન્ટ સેન્ટરમાં. પછી એમની પાસે યોગેશ્વરની બુક હતી, એટલે એમ કીધું આ ઓરિજિનલ નથી, આ એની રીતે લખેલું છે. પછી એમ એને ઓરિજિનલ બધાને આપ્યા. તો વર્ષો થયા, બધાને ખૂબ સદગ્રંથ એમના રમણના બુકો આપીએ. રમણ સાથે વાર્તાલાપ બધી 11 જેવી નાની નાની બીજી નાની મોટી કરીને બધાને આપી. આમાં જેને પરમાત્માનો ભાવ હોય ને એમાં સાચો અને પાકો, તો એને તો એ પરમાત્મા થઈ જ જાય, નો ડાઉટ, એમાં સંશય નથી. સાચો એટલે રમણ સાથે વાર્તાલાપ, પત્રો અને સંસ્મરણો, આ બુકો બધી ખૂબ આપી, ખલાસ થઈ ગઈ.
ફરી ફરી છાપવી પડે. એમાં બધું ન આવડે ને તો હું કોણ છું એટલી નાની પુસ્તિકામાં કે હું દેહ નથી, હું અંદર કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો નથી, હું મન બુદ્ધિ